Painted, painless learning. દાખલા નંબર 3 વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં બે છોડ એ અને બી ની પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા છે. તેની ઊંચાઈ અઠવાડિયાના અંતે માપવામાં આવી હતી. આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવેલો છે. તો પ્રયોગના આલેખ દર્શાવેલ છે અને એના પ્રશ્નના જવાબો આપણે લખવાના છે. અહીંયા બે પાંદડા લીધા હતા. હવે ઉપરનું છે એ છોડ એ બી છે, નીચેનો છોડ છે એ છોડ એ છે. એટલે કે અત્યારે પેલા બે કર્યા એમાં એક જ માહિતી હતી. સો હવે આપણે પ્રશ્નના જવાબો આપવાના છે. પહેલો પ્રશ્ન પૂછ્યો એ 2 સપ્તાહ પછી 2 સપ્તાહ પછી નંબર 2 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? 2 સપ્તાહ પછી ને 3 સપ્તાહ પછી. તો 2 સપ્તાહ પછી છોડ એ જુઓ તેની ઊંચાઈ આપણને અહીંયા કેટલું આપ્યું? તો કે ભાઈ 7 સેમી. કેમ? કારણ કે 6 અને 8ની વચ્ચે છે અને ઊંચાઈ સેમીમાં આપી છે. એટલે 2 સપ્તાહ પછી આપણે લખીએ કે ભાઈ 2 સપ્તાહ એટલે અઠવાડિયું, વીક. 2 સપ્તાહ પછી છોડની ઊંચાઈ કેટલી હતી ભાઈ? 7 સેમી. પછી આ જે પહેલા પ્રશ્નનો જવાબ થયો છે ને. બીજા પ્રશ્નનો જવાબ તમારે શું લખવાનું કે 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? 9. કારણ કે કેમ? તો કે અહીંયા 10 અને 8ની વચ્ચે છે એટલા માટે, બરાબર ને? 9 સેમી હતી. ડન છે? લખી શકશો કે લખી નાખું? અહીંયા ઉપર લખી નાખું. ચલો આનો બીજાનો જવાબ અહીંયા ઉપર લખીએ આપણે. 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલા સેમી હતી ભાઈ? 9 સેમી હતી. દાખલો થઈ ગયો નથી થયો, હજી એક જ પ્રશ્ન પૂરો થયો. હું આ પાડીશ. હાલો બીજો પ્રશ્નમાં, એમાં બીમાં પાછા બે પ્રશ્ન છે કે ભાઈ 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી બીની ઊંચાઈ કેટલી હતી? તો જવાબ લખી શકશો હાથે? આવડે કે ન આવડે? હું તમને કહી દઉં. બોલો. 2 સપ્તાહ પછી અહીંયા બીની ઊંચાઈ કેટલી? 7 સેમી. અને 3 સપ્તાહ પછી બીની ઊંચાઈ કેટલી? 10 સેમી હતી. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ છે? હાલો, હજી એક વખત જવાબ બોલો. શું લખવાનું ભાઈ? 2 સપ્તાહ પછી બી છોડની ઊંચાઈ 7 સેમી. 2 સપ્તાહ પછી 7 છે બચ્ચા, બરાબર. અને 3 સપ્તાહ પછી બી છોડની ઊંચાઈ કેટલી થશે? 10 સેમી થશે. ડન છે? નાના બાવને આવડે તો કરી નાખશો. ઓકે, હાલો. એના પછી ત્રીજું સી પ્રશ્ન કે 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો ભાઈ છોડ એ જે હતો એની ઊંચાઈ 0 થી લઈને ક્યાં સુધી વધી ભાઈ? ક્યાં કેટલા સેમી લગી છે? 9 સેમી લગી છે. કેટલા સેમી સુધી? તો અહીંયા લખશું ભાઈ આપણે 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ 9 સેન્ટીમીટર વધી. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ? એના પછીનો પ્રશ્ન કે બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધી છોડ બીની ઊંચાઈ કેટલી વધી? કયો? હાલો મને જવાબ આપો. ઓકે, 3 સેમી વધી ભાઈ. કેમ? બીજા સપ્તાહના અંતમાં બી છોડની ઊંચાઈ કેટલી હતી? તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા હતો ને બી છોડ, લાલ કલર કરીએ આપણે. કેવો કલર કરીએ? લાલ. તો જુઓ અહીંયા જે છે એ કેટલું હતું? 7 હતું. અહીંયા ત્રીજા સપ્તાહના અંતમાં કેટલું થઈ ગયું? 10 થઈ ગયું. તો 10 માંથી 7 કાઢો એટલે કેટલા વધે? 3. તો અહીંયા માઇનસ કરું. 10 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 3. હા કે ના? તો અહીંયા લખીએ બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધી છોડ બીની ઊંચાઈ અહીંયા લખવાનું 3 સેમી વધી. આખું વાક્ય તમારે એમને લખવાનું. કોઈને કઈ ડાઉટ? શું લખશો આખું વાક્ય? પહેલાં તમારે લખવાનું કેવી રીતના એમ. તો અહીંયા લખવાનું કે ભાઈ 10 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 3. કારણ કે બીજા સપ્તાહમાં કેટલી હતી? 7. ત્રીજામાં કેટલી હતી? 10. 10 માંથી 7 જાય એટલે કેટલા સેમી આવે? 3. 10 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 3. એટલે અહીંયાથી લખવાનું. શું લખવાનું? બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ 3 સેમી વધી. વાર્તા થઈ ગઈ પૂરી. આ તો એટલું હાથે લખી નાખશો ને, દાખલો થઈ ગયો પૂરો. આ બીજા પછી ડોટ 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 ડોટ. હાલો, એના પછીનો પ્રશ્ન હજી પૂરો નથી થયો ભાઈ. દાખલા નંબર ઈ
શું પૂછ્યું? સોરી, દાખલા નંબર ઈ નહીં, સવાલ નંબર ઈ. શું પૂછ્યું છે ભાઈ? કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? કયા સપ્તાહમાં સૌથી વધુ વધી ભાઈ? તો જુઓ અહીંયા 1 થી કેટલી થઈ? 1 થી ક્યાં પહોંચ્યું હતું ભાઈ? 1 થી વધી હતી 7 અને આની વધી હતી 2 થી ક્યાં સુધી? 7. એટલે તમે અહીંયા જુઓ, આની 1 સેમી ઊંચાઈ હતી, આની 2 સેમી હતી, બેની કેટલી થઈ? 7. 7માંથી 1 કાઢો તો 6 ને 2 કાઢો તો 5, એટલે ટોટલ 5 સેમીનો વધારો થયો. બરાબર ને? તો આમ બી ખબર પડે સૌથી વધારે વધ્યું ક્યારે? અહીંયા. તો આપણને એમ પૂછ્યું કે કયા સપ્તાહમાં છોડની ઊંચાઈ સૌથી વધુ વધી? તો કયા સપ્તાહમાં? બીજા સપ્તાહમાં. કયા સપ્તાહમાં? બીજા સપ્તાહમાં સૌથી વધારે ગાડી ઉપર ગઈ. ગઈ કે નહીં? સુમ કરતી ઉપર ગઈ. અહીંયા ગઈ છે પણ 3 સેમીનો જ વધારો થયો. આમાં જોઈએ તો ખાલી શું કહેવાય કે 2 સેમીનો વધારો થયો. સૌથી વધારો કયા સપ્તાહમાં થયો? બીજા સપ્તાહમાં. તો આપણે લખવાનું ભાઈ, બીજા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી. બોલો, કઈ ડાઉટ? એના પછી ભાઈ, કયા સપ્તાહમાં છોડ બી ની ઊંચાઈ સૌથી ઓછી વધી ભાઈ? હાલો જવાબ આપો. બી છોડની ઊંચાઈ સૌથી ઓછી કયા સપ્તાહમાં વધી? સૌથી ઓછી ભાઈ બી છોડ જે હતો, તમે આ જોવો છો, 0 થી ક્યાં પહોંચી ગયો ભાઈ? 1 પહોંચી ગયું ને. 0 થી ક્યાં પહોંચી ગયું? 1 નહીં, 2 પહોંચી ગયું. 0 થી ક્યાં પહોંચી ગયું ભાઈ? નહીં, એ છોડ બી. આપણને કયો છોડ પૂછ્યો છે? છોડ બી. તો છોડ બી એટલે કાળી ડાર્ક લાઈન. કઈ લાઈન લેવાની? કાળી ડાર્ક લાઈન. ઉભાઈ રો ભાઈ, ઉડાડી દો ટૂમ એટલે આવડી ગયા. બરાબર ને? 0 થી 1 પોગી. તો કયા સપ્તાહમાં સૌથી ઓછું વધ્યું? પહેલા સપ્તાહમાં. એટલે ફર્સ્ટ વીકની અંદર. સપ્તાહ એટલે વીક. તો અહીંયા લખીએ ભાઈ, પહેલા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી. હાલો ડન છે. એના પછી શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી? હા કે ના? 2 છોડની કયા સપ્તાહમાં 2 છોડની ઊંચાઈ સરખી હતી? બીજામાં 2 ની સરખી છે કે નહીં? તો આપણે લખીએ કે ભાઈ બીજા, પેલા લખવાનું હા. હું લખવાનું હા. બીજા સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી. ડોટ ડોટ કહીને લખી નાખવાનું. હવે પૂરા પ્રશ્ન ભાઈ. ત્રીજો પ્રશ્ન થઈ ગયો પૂરો. Painted Painless Learning.